21 दिसंबर को विश्व ध्यान दिवस मनाते हुए हार्टफुलनेस वडोदरा की ओर से एक कार्यक्रम का आयोजन करवाया जाने वाला है, जिसे लेकर आज पत्रकार परिषद के जरिए ज्यादा जानकारी दी गई है। भारत सरकार की पेशकश के बाद संयुक्त राष्ट्र ने 21 दिसंबर को विश्व ध्यान दिवस के तौर पर घोषित किया। तब हार्टफुलनेस वडोदरा की ओर से अलकापुरी क्लब बड़ी वाड़ी पर 21 दिसंबर को सुबह 7 बजे से लेकर शाम के 7 बजे तक एक घंटे के स्लॉट में ध्यान अनुभव के कार्यक्रम का आयोजन करवाया गया है। अब इसी कार्यक्रम के बारे में जानकारी देने के लिए हार्टफुलनेस संस्था की ओर से आज एक पत्रकार परिषद बुलाई गई थी, जिसके तहत इस कार्यक्रम को लेकर ज़्यादा जानकारियाँ दी गई थी। ये स्ट्रेस एवं है कि આપણે એક ઉદાહરણ આપું કે આપણે અહીં આરામથી બેઠા છે, બહાર ઠંડી છે, ગરમી છે, એની કઈ અસર આપણા શરીર ઉપર પડતી નથી, કારણ કે આપણે અંદર આપણા ઘરમાં એવો માહોલ બનાવ્યો છે કે બહારની અસર આપણને અંદર નથી પડતી। એ જ પ્રમાણે આપણે મનની એવી સ્થિતિ બનાવીએ, આપણે સ્થિત પ્રજ્ઞા જે કહેવામાં આવે છે, કે બહારની જે પણ અસર આપણા મન પર ના પડે, તે ધ્યાન દ્વારા આપણું જે કે છે સ્થિત પ્રજ્ઞા એ કન્ડિશન આપણે લાવી શકીએ છીએ। એટલે કોઈ પણ બહારના સ્ટ્રેસ હોય, કોઈ પણ એ આપણે એના ઉપર આપણો કોઈ કંટ્રોલ નથી, પણ બહારની અસર આપણને અંદર ના પડે ત્યાં ધ્યાન દ્વારા આપણે એવી કન્ડિશન મેળવી શકીએ છીએ। હાર્ટફુલનેસ ઇન્સ્ટિટ્યૂટ અથવા સહજ માર્ગ કે જે એક નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે, એનજીઓ છે, જે 160થી વધુ દેશોમાં કાર્યરત છે અને જેની જે કામગીરી છે એ લોકોને ધ્યાનની વિવિધ ટેકનિક દ્વારા કેવી રીતે પરિવર્તન લાવવું, અને એની ખાસિયત એ છે કે આપણે આપણું રૂટીન જીવન જીવતા સમાજમાં રહીને અથવા આપણું ગૃહસ્થ જીવનમાં કે નોકરી ધંધો કરતાં આપણે આ બધી ટેકનિક છે એ ફોલો કરી શકીએ છીએ। અને સામાન્ય રીતે બહુ બધી એવી બેઝિક વસ્તુઓ, માનો કે ભાઈ મારી અંદર આળસ છે, મારી અંદર ગુસ્સો છે, મને ઊંઘ નથી આવતી, મારું ફોકસ બરાબર નથી, અથવા મારા મનની સ્ટ્રેન્થ વધારવી છે, તો મેડિકલ સાયન્સ પાસે અત્યારે એની કોઈ દવા નથી, પણ આપણું જે પ્રાચીન સાયન્સ છે, જે આ ધ્યાન વિદ્યા, બ્રહ્મ વિદ્યા, જેમાં આ એકદમ આના રામબાણ ઉપાય છે ને, આ બધી ટેકનિક આટલી સરસ છે કે જે ટેકનિક આની અંદર શીખવવામાં આવે છે, અને આ તો બેઝિક વાતો કરી, ધ્યાન આટલું બધું પોટેન્શિયલ છે કે આપણને હ્યુમન પરફેક્શન અથવા તો ખૂબ આગળ સુધી લઈ જાય છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।